12 ઓક્ટોબર 2024થી શરૂ થયેલો અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલ 14 જાન્યુઆરી 2025 સુધી ચાલશે। ફેઝ 1 માં 20 લાખથી વધુ લોકોએ અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલની મુલાકાત લીધી। ભારતીય કોસ્ટ ગાર્ડે ગુજરાતના એક વેપારી જહાજના 12 ક્રૂ સભ્યોને બચાવ્યા છે। પોરબંદરથી એક વેપારી જહાજ ઈરાનના અબ્બાસ બંદરે જઈ રહ્યું હતું ત્યારે જહાજ ઉત્તર અરબી સમુદ્રમાં ડૂબી ગયું હતું। અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે પર નડિયાદના બિલોદરા ગામ નજીક કારનું ટાયર ફાટતા કાર ડિવાઈડર કૂદીને ટ્રકમાં ઘૂસી ગઈ હતી। અકસ્માતમાં 3 વ્યક્તિઓના મૃત્યુ નિપજ્યા હતા। ગુજરાતમાં પ્રજનન ક્ષમતા દરમાં ઘટાડો થયો છે, જેમાં સતત ઘટી રહેલા પ્રજનન દરથી દક્ષિણ કોરિયા આગામી 100 વર્ષ કરતાં પણ ઓછા સમયમાં ગાયબ થઈ જાય તેવી ચિંતાજનક અહેવાલ તાજેતરમાં આવ્યા હતા। મુરાદાબાદમાં હિન્દુ સમુદાયના એક વ્યક્તિએ અન્ય સમુદાયમાં વ્યક્તિને ઘર વેચી દેતા હોબાળો થયો હતો, જેના પગલે સ્થાનિકો વિરોધ પ્રદર્શન માટે રોડ ઉપર ઉતરી આવ્યા હતા। રાહુલ ગાંધી દેશ વિરોધી હોવાનો ગંભીર આરોપ આજે ભારતીય જનતા પાર્ટીએ લગાવ્યો હતો। આજે ગુરુવારે નવી દિલ્હીમાં પત્રકાર પરિષદને સંબોધતા ભાજપના પ્રવક્તા અને સાંસદ સંબિત પાત્રે રાહુલ ગાંધીને સર્વોચ્ચ રાષ્ટ્ર વિરોધી ગણાવ્યા હતા। ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી 5 ટેસ્ટ મેચની શ્રેણીની બીજી મેચને હવે 24 કલાકથી પણ ઓછો સમય બાકી છે। આવતીકાલે 6 ડિસેમ્બરે એડિલેડના ઐતિહાસિક મેદાન પર રમાશે। બિટકોઇનની કિંમત પ્રથમ વખત $1 લાખ ને વટાવી ગઈ છે। ડોનાલ્ડ ટ્રમ્પ વહીવટી તંત્ર ક્રિપ્ટોકરન્સી ફ્રેન્ડલી પોલિસી લાવી શકે છે, જેના કારણે બિટકોઇનમાં રેકોર્ડ બ્રેક વધારો જોવા મળ્યો। રાજધાની દિલ્હીની સૌથી વ્યસ્ત મેટ્રો બ્લુ લાઇન પર કેબલ ચોરીની ઘટના બની છે, જેના કારણે મેટ્રોની સ્પીડ ધીમી પડી ગઈ છે। કીર્તિનગર અને મોતીનગર વચ્ચે રાત્રે આ ઘટના બની હતી। નાગા ચૈતન્ય અને શોભિતા ધુલીપાલા હવે લગ્નના તાંતણે બંધાઈ ચૂક્યા છે। આ કપલે 4 ડિસેમ્બર હૈદરાબાદના અન્નપૂર્ણા સ્ટુડિયોમાં તેમના પરિવાર અને નજીકના મિત્રોની હાજરીમાં લગ્ન કર્યા હતા।